હવે કઈ ના કાંઈ નહીં. યાર મુંજે હું કહીશ ચાલ જવાનું જરાય નહીં. ચાલ સોફા પર બેસ લાંબી થા ચાલ લે તું જેમ કેમ માથું પાતું ના આ ઈ કરું તો એમાં નીચેનું ઓલું એનું રાઉન્ડ શેપ છે ને ઓલી કપાસી વાળો પગ હોય ને પાછો એવું છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. આજે તે લેટ નહીં પણ નીચે હું બહુ જલ્દી વી આવ્યો. રોજ કરતાં અડધી કલાક વહેલા. લાસ્ટ આપણે વાત થઈ હતી ને, રોજ કરતાં અડધી કલાક લેટ, એના બદલે રોજ કરતાં અડધી કલાક વહેલા. और मैडम जी कर रहे हैं अपना क्या कर रहे हैं, होमवर्क कर रहे हैं मैडम जी. साल के आखिर में जो काम होता है ईयरली जो काम करना होता है वो कर रहे हैं. न्यूज़पेपर क्यों अभी बाहर पड़ा है, कोई लेने ही नहीं गया. શાકભાજી આજ મારી જેમ બધા વહેલા છે મેડમજી. શાકભાજી અત્યારમાં આવે છે તો હજી નાસ્તા વગેરે બાકી છે ને મેડમ? મેં કીધું એમ હમણાં હું વહેલો આવ્યો ને, વહેલો નીચે એટલે બધું બાકી હોય ટાઈમથી પહેલાં. એટલે મેડમ કે હું તો હજી રાહે હતી કે હજી વાર છે એટલે બનાવવાનું બાકી છે. તો મેડમ જ્યાં સુધી બ્રેકફાસ્ટ તૈયાર કરે ને ત્યાં સુધી આપણે न्यूज़पेपर वांची लिए. न्यूज़पेपर हमारे मैडम जी आजकल थक रहे हैं. क्या कर रहे हैं? थक रहे हैं. थक नहीं रहे. क्यों थक क्यों रहे हैं? वो उसका काम बढ़ गया है ना, इसलिए वो काम तो बढ़ गया काम बढ़ ऐसा गया है तो थोड़ा. है. अभी वो कभी कभी होता है. अभी वो सब आने वाला है. वो सब क्या बोलते हैं उसको मैडम? ऑडिट. ऑडिट आने वाला है. જો એટલે મેં મેડમજીને માટેથી શાક મેં લઈ લીધું. શાકમાં ખાલી મેડમ મરચાં જ કીધા હતા પણ જરૂરી બધું હતું. જો હળદરે પૂરી થઈ ગઈ હતી, બીટ હમણાં પૂરું થઈ ગયું છે. કેમ કે આ કલર ગ્રીન થઈ ગયો છે એટલે મેં કીધું સાથે સાથે લઈ લઈએ. ગાજર ને એ બધું હવે અત્યારે ખાવાનું હોય શિયાળામાં, પછી ક્યાં ને ગાજર ને એ બધું જો મળતું હોય પણ પછી તો ક્યાં ખાવાનું હોય એવું બધું એમ. ના ના સારું કર્યું, કાંઈ વાંધો નહીં. બરાબર ને? ભાખરી બની રહી છે અને ચાય બની રહી છે. ઓલું મેડમ હજી સાચવી રાખ્યું છે, રાતવાળું હજી રિપીટ નથી થતું. રાતનું ડિનર એવું ને એવું કંઈક મોર્નિંગમાં કરી નાખે તો મજા પડી જાય. જિંદગીની મોજ પડી જાય, મોજ. અને એવું 95 નહીં ખાવા દઉં ત્યાં સુધી તો નહીં પહોંચવાનું. કરીને બતાવીશું આપણે. મોહિતા મેડમને હાથ બટાવવા માંડ્યા પણ મારી ચા ઠરી જાય મેડમ. तो પછી બટાવીશ, પછી थोड़ी देर के बाद बटाऊंगा, ठीक है? नहीं आज तो मेरे को भी बहुत ज़्यादा काम है, बहुत 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 ज़्यादा. आज ऑलरेडी ये व्लॉग रिकॉर्ड हो रहा है और अपना नेक्स्ट रेसिपी एडिट करना बाकी है. तो आज दोनों काम साथ साथ में चलाएंगे. रिकॉर्ड भी करते जाएंगे और एडिट भी करते जाएंगे. ऐसा करेंगे ना मैडम? हम बाहर क्या काम निपटाने गए तो मैडम जी तो स्कूल पे चले गए. चलो કઈ વાંધો નહીં. હવે આપણે હું ફટાફટ થોડુંક એડિટિંગ કરી લઉં, પછી પાછા આપણે મળીએ ફટાફટ જલ્દી. અરે સાંજ પડી ગઈ, સાંજ, અને મેડમજી પણ આવી ગયા છે. દેખો આજે એકલા તો કંઈ બનાવવાનું કે ઓલું બનાવવાનું હું રેકોર્ડ કરવાનું મન થતું નહોતું, પણ એવી નવરાઈ ન મળી કે કેમેરો શરૂ કરવું, એવી નવરાઈ ના મળી. એટલા માટે કેમ કે સવારથી કામ એટલે પછી હવે સાંજે અત્યારે હજી નવરાઈ નથી જ મળી, કામ હજી છે. પણ મેં કીધું એમ પછી આવો નવરાઈ ન મળે કે કેમેરો બંધ નથી રાખવાનો. હા મેડમ? બરાબર છે ને. નવરાઈ ન મળે તો કઈ કેમેરો બંધ રાખવાનો, એવું ઓળી કોણે કીધું? નહીં. અને મેડમને ખાવાતા પિઝા આજે તો તો શું હતું? મહત્વ એ વાતનું હતું કે આઈ એમ ટાયર્ડ ટુડે. સો એટલે આ માથાજી મારે કંઈ કરવું નહીં. હા
અને પીઝા હમણાં વાત હતી ખાવાની કે હા, હા. ખાશું એક દિવસ તો મેં બે ભેગું થઈ જાય એમ. બાકી મહત્વ પીઝાનું જરાય નહીં. ના ના મહત્વની વાત નથી એમ કે બહાર જમવું તો હાલો બસ પિઝા નહીં એમ બહાર આખે જાતે રસોઈ નહોતી બનાવી પણ રસોઈ મેડમ હું બનાવી દઉં યાર શું કામ તું નહીં એવું નહીં tension ઓન લે? કેમેરા જરાય હું સારા નહીં થવા દઉં. રસોઈ હું જ બનાવીશ. હું બનાવી દઉં ના 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 હું બનાવી ડોન્ટ વરી લાવ શું કરવાનું છે શેનું સબ્જી શેની ખાવી છે તારે ઈ ક્યાં છે બોલ સબ્જી તો બસ જે ઝટપટ બની જશે એ જ હું બનાવી નાખીશ. ઝટપટ વાળી હું બનાવી દઉં હાલ બોલ હવે કઈ ના કાંઈ નહીં. યાર મુંજાઈ હું કહીશ ચાલ મૂંઝાવાનું જરાય નહીં. ચાલ સોફા પર બેસ લાંબી થા ચાલ चाचा चाचा हो गया बस थोड़ा रेस्ट कर लीजिए ચાલ હું કરી નાખું આજે નહીં નહીં નહીં. કમેન્ટ કરો જો આમાં તો કમેન્ટ કરવી જ પડશે હું જ આજે બનાવી નાખું મેડમને કઈ નહીં ભાખરી બની જશે ખાલી શેપ રાઉન્ડ શેપ નહીં આવે ખાલી બાકી ભાખરી બની જશે અમારથી ડોન્ટ વરી ના, મેડમ ના, આપણે એટલો તો ભરોસો મેડમ નહીં હોય કે એમ સાચી તો ન જ રહે એમ રાઉન્ડ શેપની ભાખરી જ બનશે ભલા માણસ. એમ નહીં મેડમ હા તું હોઈ જા સોફા ઉપર થોડી વાર ચાલ થાકી ગઈ હોય તો એમ ના ચાલે હું પછી થાકી જ ગઈ છું પણ હું રસોઈ બનાવીને પછી હવે સુઈશ કે જેથી કરીને ફરી ઊભું ન થવું પડે મારે. ના એ પહેલા તું સુઈ જા પછી તમને સીધી જમવા જ ઊભી થાય નહીં, નહીં, નહીં. कैसी बात कर रहे हैं मैडम जी देखो क्या करना है लहसुन फोलना है और प्याज काटनी है और क्या क्या करना है बता दीजिए बस और कुछ नहीं करना है. तो वो तो मैं कर सकता हूँ मैडम वो मैं कर दूंगा टमाटर वगैरह सब कुछ काट दूंगा मैडम जी ने टमाटर भी ला दिए हैं और हल्दी का तामझाम भी खत्म हो गया ना मुरब्बा हल्दी वाला दूसरा तीसरा खत्म हुआ ना ये तीसरा नहीं ये चौथा है अरे कहना क्या चाहते हो ये तीसरा इसलिए तो दो खत्म हुए ना अभी वो भी बनाते हैं चलो આ મૂકવો પડે એમ થાય મેડમને મદદ કરવામાં તકલીફના પાર નથી આ મૂકી દેવો પડે કાંઈ નહીં ભલે મૂકવો પડે આપણે બંને થોડુંક થોડુંક સાથે થઈને એવું કરતા જઈએ બરાબર છે જો ફોલાઈ ગયું ને મેડમજી લસણ ફોલાઈ ગયું છે પછી આ કાઢવું પડશે પછી એને આની ઉપર મૂકવું પડશે અને બંધ કરવાનું અને અહીંયા લાવવાનું અને પછી છે ને તકલીફોનો સામનો કરવાનો આને ઓલો નાખવાની છે લાલ મરચું મમ્મી પપ્પા ઉભા રહેજો આપણે કાલે તો ઇડલી નાખી દેવું છે મને ઇડલી વધારે ભાવે વધારે અને ઓલી તીખી વાળી ઓલો લાલ લાલ રંગ આવ્યો તો ને કટ કર દો ઇડલી એને બહુ ભાવે ને ઇડલી તું જાજી બનાવજે એની મમ્મીને એમ કહેતો હતો કાલે લંચ બોક્સમાં હા બોલી જા ને બેટા કટ અને પહેલાં તે કીધું ત્યારે મેં કટ કરી નાખ્યું હતું પપ્પા આમ ડાયરેક્ટ વિડિયો થોડો થોડો માથું મોટું થાય ઓલો લે તું એમ કેમ માતું પાતું ના મા દીકરો બે પણ કટ કર દો પપ્પા હા હા તો હવે તું તૈયાર થઈ જાજે ભાઈ આજે હું એમ કહું ને જે દિવસે સવારથી કે આજથી આજે વ્લોગ બનાવવાનો છે ત્યારે તારે તૈયાર જ રહેવાનું આખો દિવસ બરાબર મેડમ તમને કહેવાનું કે લઈને આમાં ઓલી લાલ ચટણી દઈ દે ને તો હું ખાંડ તો થાવ ખાંડ તો પછી એક હાથે નહોતું થતું એટલે પછી બંને સાઈડમાં મૂકીને બે હાથે જબજબાવી નાખી જબજબાવી જો જબજબાવીને હવે વાંધો ન આવે ઓલું ઉડા કરતું હતું એક હાથે પકડીએ નહીં ને હરખું તો ન થાય એટલે જો હવે તો સાથે ચોટે છે થોડીક સરસ મજાની થઈ ગઈ છે જો ઓ ફોકસ કર લે હા એમ ચલો चटनी तो हो गई है मेरे दोस्त मेरे अमीर दोस्त चटनी हो गई કેમ યાર? મેં કીધું ઊભું થવાય કે નહીં થવાય? ઊભું તો થઈ જવાય મેડમ હજી ક્યાં જમી લીધું છે જેમાં પછી આમનું તો થઈ જવાય શિયાળાની અસર હોય ને મને. खाने के बाद दिक्कत होती है नहीं हम तो यहाँ ऊपर बैठो એટલે એટલી બધી તો ખાने के बाद भी नहीं होती પણ મજા આવે થોડુંક એવું કરીએ તો મજા કરતા હોઉં
એને ભાખરી તો બનાવી નહીં કે હજી હું ચટણી બનાવી રહ્યો ત્યાં જ. જો આ શું છે, જો આ છે ને એ કોથમરીની દાંડલીઓ છે. હવે એક સરસ મજાની તમને લોકોને બધાને ટિપ્સ આપી દઉં જે ખાવાના શોખીન હોય ને એને, કે તમે જે વઘાર કરો ને મોસ્ટ ઓફલી શાકની અંદર ચાલી જાય એવી વસ્તુ છે. કોથમરી તો બધે ભળી જાય અને નાખતા જ હોય બધે, એટલે એની છે ને ઝીણી ઝીણી કટ કરી અને શાકના વઘારની સાથે જ નાખી દેવાની. મસ્ત ટેસ્ટ આવશે. કોઈ પણ શાકનો ટેસ્ટ વધારવા માટે આપ ટ્રાય જરૂર કરજો. પર્સનલ એક્સપિરિયન્સ છે, જે હું કહું ને એ પર્સનલ એક્સપિરિયન્સ હોય હું જ કહીશ. મેડમ બરાબર છે. સહી બતાયા ને મેડમ? લીલી ચટણી બનાવી ને કોથમરીની, લીલું લસણ, લીલી કોથમરી, એની ગમે એની ચટણી બનાવીએ ત્યારે એ દાંડલીઓ નાખીએ ને, સુગંધ એક નંબર આવે, સ્વાદ એક નંબર આવે, અને ગુણકારી તો એ હોય જ, એ તો આપણને ખબર જ છે, પણ એ બાને ખવાય એમ. બધી રીતે ફાયદાકારક છે, એટલે ફેંકી ન દેવી. ચાલ, કોથમરીનો કાર્યક્રમ થઈ ગયો છે પૂર્ણ. કોથમરીનો નહીં, કોથમરીની દાંડલીનો. दांडली अब काटेंगे अनियन, केम के પછી ટમેટામાં ચપ્પુ ને પેડ ને બધું ભીનું થઈ જશે, એટલે એની પહેલા અનિયન, એ ધ્યાન રાખવાનું. પહેલા અનિયન ખાવાના હોય ને તો પહેલા અનિયન ખાવાનું. તમે શેની મજાક બનાવી રહ્યા છો? આઈ નો. ના એકેય પ્રકારની મજાક નથી. મેડમને એમ એને કીધું એવું કાંઈ છે નહીં. આપણે કે એવું કરીએ કોઈ દી? નેવર. પણ એ ઇંગ્લિશમાં અનિયન જ કહેવાય, ઓનિયન નો કહેવાય. ભલે ઉડાવો મજાક તો. જો આ મેડમજીની અનિયન. યસ, ધીઝ આર અનિયન્સ. પણ હું ક્યાંય એમાં ના પાડું છું. એને ઊંધું ઉપાડ્યું હતું. આપણે એવું કંઈ કહેવાનું હતું જ નહીં ને, આપણે એવું કંઈ કીધું નહોતું. પણ જેને માથાકૂટ જ મારી યારે કરવી હોય એને તો એ આમ જ કે Onions, not onions. ટૂંકમાં મૂળ મુદ્દો માથાકૂટ કરવી. ક્યાં હુઆ? હા, આ મને કરી દે ને મંગલ પાંડેની ટીચર. गया ગોન. बोतल लेके आना पड़ेगा मेरे दोस्त. खत्म हुआ ना पूरा का पूरा. अभी अनियन को एक साइड रखते हैं, टमाटर को थोड़ी देर के बाद करते हैं. अभी बोतल भरा हुआ है कि नहीं वो भी दिक्कत है मैडम. છે ને ટૂંકમાં તો વાંધો નહીં. એ ભાઈ આ તારું બેડ કંઈક અત્યારે આટલું મોટું મેં તને આ બેગ લઈ દીધું છે. હે પરસો, આ બેગ આખું લઈ દીધું છે, પણ બેટ ને પેડ ને ગ્લોવ્સ ને બધું બહાર ચક્કર મારે છે. હેલ્મેટ ને છે. હો છે એમ તો है मैडम जी, है या आगे वाला ही है. परसों लेवड़ावी के गैस की बोतल आई ते ओला जेवो છે. પપ્પા શું? હા તમે આનથી બોડી બિલ્ડિંગ કરી લ્યો ને. આઈ કરું છે. એમાં નીચેનું ઓલું એનું રાઉન્ડ શેપ છે ને, એ ઓલી કપાસી વાળો પગ હોય કે નહીં પાછો એવું છે. એને કપાસી થઈ ગઈ છે. ત્યારે કપાસી થઈ છે. જો આમ કરો ને તો આમાં ડગ 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 એમ થાય. જો સીધો રાઉન્ડમાં નથી ચાલતો, એટલે એને તો કપાસી થઈ ગઈ છે. મેરે દોસ્ત કપાસી હો ગઈ. આ નવા વાળામાં મૂકવાનું છે. હે યસ. મમ્મી એ તો કંઈક નવું લીધું છે. ઓલું જૂનું ને આ નવું. તો એ તોડતી નહીં હો. તોડતી નથી તો થોડી લવણ. ઈ ઓલું જે હતું એ રેડી જ હતું. હા હવે હા હા સહી ને. बात तो सही है दौड़ना तो पड़ता है. આમાં ઓલું છે તો વાંધો નહીં આવે ને. કપાસી વાળો પગ છે તો. નહીં. ત્રાસો તો છે ને. પણ ઈ તો હા, એ કપાસી વાળા પગ ને હિસાબે જ છે ત્રાસ. એવું છે? હા તો આમાં જ ઘૂમશે ને. ના નહીં થઈ જાય. કાઢવામાં બળ કરવું પડશે. પણ અંદર ફિટ જ નથી કરવો આપણે. આ રેડી એટલો
हाँ પછી તડવું કેવું हाँ यार बराबर ना पार्सू ऐसे चलेगा ना बस હવે લાઈન ખોદાય જ છે જે અમારે લેવી નથી થોડો સમય છે હવે જે અમારે લેવી નથી સહેલું પડી ગયું છે સહેલું યસ again and again कौन है ये लोग कौन है ये लोग कौन है ये लोग कहाँ से आते हैं कौन है ये लोग कहां से आते हैं ये? शो मैडम जी अब लाना पड़ेगा ना मार दो અત્યારે મિસ કોલ कर दो दोनों बोतल खाली हो गई અત્યારે कर दो કે કાલ ચાલશે કાલે ચાલશે ઓકે એમ તમ તારે રિઝર્વમાં મારો છોટું તો પડ્યો જ હોય मैडम ने खबर है पूछो अपना छोटू वो पिकनिक में जाते हैं ना वो छोटू रिजर्व में रहता ही है ऐसा ही फूल का फूल है એટલે 10-12 દિવસ તો કાઢી એવું બધું હવે કઈ છે નહીં વચ્ચે ઘણા ટાઈમ પહેલા એવા બધા ઇશ્યુ હતા ગેસની બોટલ માટેના ડીલરોને ત્યાં હોય નહીં વાર લાગે આવવામાં આ છે તે છે હવે એવું કંઈ છે નહીં આજે મિસ કોલ મારીએ એટલે વધીને કાલ અથવા પરમ દિવસે તો આવી જાય મારી ભાખરી ભાખરી થઈ ગઈ છે મેડમે ભાખરી કરી રાખી છે વેરી ગુડ અને હા જો લાસ્ટ ગુરુવારે છે ભાખરીનો વારો હતો ને આજે ગુરુવાર છે એટલે ભાખરીનો વારો એવો વીકલી એક જ વખત ખવડાવી મેડમ શાબાશ शाबाश बेटा बहुत સાચો મજાક નથી અને મોસ્ટ ઓફલી ટાઈમ તો કેવો ડે કહેવાય રેગ્યુલર ડે ને નો હોય એને કેવો ડે કહેવાય નોન રેગ્યુલર નહીં આમ એક નહીં ને એક એને કેવું કહેવાય ઓલ્ટરનેટિવ ડેઝમાં તમે જોતા જશો એટલે ભાખરી એમ જ થઈ છે બરાબર હવે વાતું બહુ નથી કરવી મેડમે તેલ મૂકી દીધું છે અને ટમાટર કાપવાના બાકી છે ये देखिए वोल्केनो निकला है हमारे घर से नए गैस के बर्नर में से वोल्केनो निकल रहा है मैडम जी मैडम जी અહીંયા બધું સમૂહ નમૂહ કરતા હતા અને ભૂલાઈ ગયું ફૂલ ગેસે મૂકી દીધું હતું પણ હવે બંધ कर दीधो છે मैं અને ये टमाटर भी काट दिए हैं अभी मैडम जी आप बना देंगे ना कि मैं बना लूँ तो मैं बच्चे के पास जा रहा हूँ कुछ उसको नया करना है ठीक है फिर बाद में खाना खाने के बाद ये हल्दी का कार्यक्रम हल्दी रस्म हम बाद में निभाएंगे देखेंगे सोचेंगे नहीं आपको क्या कुछ करना भी नहीं है मैडम जी को नहीं करना मैं करूँगा मैं करूँगा और ये बच्चे के लिए मैंने आज लाए हैं प्रोजेक्ट पेपर बहुत ज़्यादा और प्रोजेक्ट कितने बनाने हैं मैडम कितने हैं सोशल साइंस 11 बनाने हैं ना टोटल अभी तक का दिया कितना हुआ है वो बता दे मुझे सिर्फ सबसे पहले कौन सा वाला है मंगल पांडे वाला तो ये देख ये रहा मंगल पांडे ठीक है એને અહીંયા ચિપકાવીને પછી શું કરવાનું છે એને ડિટેલ શોર્ટ નોટ કે લોંગ નોટ शॉर्ट नोट्स लिखवानी है तुझे मालूम है अपने आप से लिख पाएगा या मैं कुछ मदद कर दूँ लिख लूँगा चल तो कर स्टार्ट अच्छा सा करना है क्लास में सबसे बढ़िया वाला प्रोजेक्ट तेरा होना चाहिए અને અક્ષરે સારા કરવાના એ તો જો કે મારી જેમ ઉપાધિ છે નહીં કંઈ મારી ને મમ્મીની બેયની જેમ મોટા પપ્પા ઉપર ગયો હોત તો ખબર પડત મોટા પપ્પા શું લખે કાંઈને ખબર જ ના પડે હા ભઈલા ડોક્ટરી લેંગ્વેજ રહ્યા ને એટલે જ ડોક્ટર થયા અમે ન થયા અક્ષર સારા હતા ને એટલે પછી આને તો પાછો મૂકવાનો હોય મેડમ એવું આને એવું કીધું નહોતું પણ મૂકી દો પછી એને કેટલું કરવું એવું થાય ને ખાલી તો પછી એક હાથે ઉપડી જાય નો વાંધો અને ભાઈ આ બધું રમવા કરાવવાનું છે ને ભાઈ પાછું તમારે ઓલામાં તમારી બેગમાં મૂકી દેવું હો ભાઈ અહીંયા પછી આમ નકરો ગીચ થઈ જાય છે ગીચ એટલા મોટા ઘરમાં એમ થાય કે આ જગ્યા જ નહીં હોય ઘરની અંદર એવું થઈ જાય કરશું इसलिए क्या हुआ नहीं चल रही पेन તું મમ્મીને આજ ફોન કરીને શું કહેતો હતો હું કંઈક સાંભળતો હતો ઉપર બેઠો બેન લેવી તું પેન બે તો મેં લઈ દીધી હતી પરમ દિવસે પછી ઓલે ને જે ખોખો હતું ને
એક જ પેન હતી. ખોખું ભલે એક જ વધી હોય, મેં 2 લઈ દીધી હતી કાલે, એનું શું ઈ કે બે લીધી તો તો મને કાલ પણ મને જ કીધું હોત તો હું બોક્સ જ ન લઈ દઉં. હે તે 2 જ કીધી મને. કેટલી કીધી? 2 લઈ લો. એક જ લેવી હતી, તો 2 મેં કીધી, તો આપણે બોક્સ જ લઈ લેત. ચાલ, સરસ મજાની નોટ્સ લખજો, હું આમાં બતાવવાનો આજે 1 નંબર. ઓકે? અને મારી મદદની જરૂર હોય તો કહેજે, તો હું આવી જઈશ. પક્કાવાલા પ્રોમિસ. બાદ મેં સીતાફળ ખાવાનું ને જમીન પછી તને ભાવી ગયો ને. 500 પહેલાં ભાવતું નહોતું સીતાફળ, કેમ કે ખાધું જ નહોતું ક્યારેય. હવે હમણાં 2-3 વાર ખાધું ને એટલે ભાવી ગયું, ફેવરિટ થઈ ગયું. બેટા એમાં તો મને એટલું યાદ છે ખાલી, મંગલ પાંડે ઇઝ અ ફ્રીડમ ફાઇટર મેડમ, વન ઓફ ધ બેસ્ટ, वन ऑफ द अर्लीस्ट फ्रीडम फाइटर मेरा बच्चा ऐसा है. મારે એસએસ માં ચેપ્ટર ચેપ્ટર આવ્યું તો આખું મંગલ પાંડેનું આખું ચેપ્ટર આવે છે બેટા. ના એટલે તો? આમ એક ચેપ્ટરમાં બધા ફ્રીડમ ફાઇટરના બધાના આવતા હશે ને. એટલે આમ ફ્રીડમ સ્ટ્રગલ આપણે આવતું ને મેડમ, મંગલ પાંડે આપણે આવતું એક, ભગતસિંહ અમારે ભગત અને આપણા વખતે બાળક વખતે કે એટલો મંગલ પાંડેનો પાઠ આપણે 8માં આ લોકોને પણ 5thમાં આવવા માંડ્યો. હા, આપણે અમે ભણતા ત્યારે 7મું કે 8માં આવતો, અને હવે 5thમાં આવવા માંડ્યો ફ્રીડમ ફાઇટરના બધા અને ચેપ્ટર. ફ્રીડમ ફાઇટર પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. ઓકે, વાહ, તું તો ડિઝાઇન કરશો હું હારી હારી. પછી છેલ્લે જ બતાવીશ, હવે તારું પૂરું થઈ જાય ને પછી સરસ મજાનું. ભૂલ ન પડવી જોઈએ એમાં કંઈ. 8 એપ્રિલ APRIL એપ્રિલ 1857 57. अरे वाह मेरा बच्चा, अच्छा बनाया ना मैडम. મસ્ત એવું પ્રોજેક્ટ એવું એને વધારે મજા આવે. હવે છે ને પરસું જો અહીંયા સેન્ટરમાં લખવાનું છે હિન્દીમાં, હો, ઇંગ્લિશમાં નહીં. અહીંયા આટલા ભાગમાં શું લખવાનું છે? મારો ફિરંગી કો, એનું સ્લોગન હતું. મારો ફિરંગી ફિંગર નહીં, ફિરંગી. ફિરંગી તો છોકરાઓ હવે એ શબ્દ સાંભળ્યો બહુ ઓછો હોય, નવો પડે. ફિરંગી બ્રિટિશર્સ આપણા ઉપર રાજ કરતા હતા ને બેટા, એને ફિરંગી કહેતા. मैडम जी देखो तेरे बच्चे ने बहुत बढ़िया सा प्रोजेक्ट बना दिया है. अभी खाना खा लेते हैं पहले, उसके बाद दूसरा कौन सा है मेरा दोस्त? इंग्लिश का. इंग्लिश में क्या है? ઇંગ્લિશમાં Subject. જે ઇન્સાનની જગ્યાએ અત્યારે ડાયનોસોર હોય ને તો એ શું કરતા હોય એ લખવાનું છે. અત્યારે આપણે જીવીએ છીએ અત્યારે જો ડાયનોસર હોય હા, અને તો- અને અને એનો ફોટો અને જંગલમાં ડાયનોસોર શું કરતા હોય ને એ બધા ડ્રો કરવાનું. પાર્થભાઈને સવારે બ્રેકફાસ્ટમાં તો નહીં પણ લંચ બોક્સમાં ઇડલી તો લઈ જવી છે જાજી બધી, પણ इडली का पैकेट तो है ही नहीं, क्या करेंगे अब? लेके आएंगे. लेके आऊंगा, कोई बात नहीं. अभी तो बहुत सारा टाइम है अपने पास. અને પપ્પા હા. હજી એક પ્રોજેક્ટ કરવાનો છે હો. બસ હમણાં જો ઇડલીનું પેકેટ લઈ આવું પછી આપણે પ્રોજેક્ટ ચાલુ કરી દઈએ. પ્રોજેક્ટ કર્યો કેવો છે? કયો છે? ગુજરાતીનો છે, વેસ્ટ થિંગ થી બેસ્ટ બનાવો. વેસ્ટ થિંગથી બેસ્ટ માટેનું બેટા કંઈક વિચારવું પડશે, એટલે એ સિવાયનું અત્યારે કરી નાખશું. પૂરી रात भर सोच लेंगे, कल दोपहर में वेस्ट थिंग से बेस्ट थिंग बना देंगे, ठीक है? और मैडम जी कर रहे हैं अपना होमवर्क. ये शुरू જ રહેશે હજી 1-2 દિવસ. હા, મારી પેન બૂચ મારી લીધી. બૂચ મારી લીધી તારી પેન? તે એવી કેટલી મમ્મીની પેન બૂચ મારી લીધી હશે. સોને જૈસે બાત एक तू ही धनवान है गोरी, बाकी सभी कंगाल. ચાલો ઇડલીનું પેકેટ આવી ગયું છે ને હમણાં
ઠંડી પડતી નથી હજી. વાદળા થઈ ગયા છે 2 દિવસથી. ફૂલ વાદળ છાયું વાતાવરણ ચાલે છે. ગરમી જેવો માહોલ થઈ ગયો છે. ये आ गया इडली का पैकेट बच्चे का. यहाँ पे क्या चल रहा है मैडम जी? ફોગ ચલ રહા હે. फॉग नहीं चलता यहाँ पे घर पे, हमारा तो चलता रहता है, चलता रहता है. અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા છે. ઓકે ઓકે ઓકે. ચાલો હવે પાર્થભાઈના પાસે સેકન્ડ પ્રોજેક્ટમાં અમે જતા રહીએ, બરાબર. અને આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.